નમસ્કાર. સરસ્વતીય નમો નિત્યમ ભદ્રકાલીએ નમો નમઃ. વેદ વેદાંતર વેદાંત વિદ્યાસ્થાને તે વચન. વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશ જોશી. અત્યારે આપણે એવા વ્યક્તિત્વની પાસે બેઠા છીએ જેની ઉંમર નાની છે, પણ નાની ઉંમરમાં એમણે પોતાની લેખની દ્વારા એવું સરસ કામ કર્યું છે કે સમગ્ર ગુજરાતનું અને સર્વ યુવાન ભાઈ બહેનોનું ધ્યાન દોરે એવું સરસ કામ કર્યું છે. બેન છે ઝરણાબેન મુંગરા અને રાજકોટના નિવાસી છે. આવો એક ઉર્જાવાન વ્યક્તિત્વને મળીએ. ઝરણાબેન મૂળ રાજકોટ રહે છે અને એમણે 2 પુસ્તકો કેન્સર ઉપર લખ્યા છે. વર્તમાન સમયમાં કેન્સર એક એવો રોગ છે કે એનું નામ સાંભળીને જ આપણે દર્દીઓ અડધા હતપ્રભ થઈ જાય, કા જીવન સમાપ્ત થઈ ગયું છે કે કેન્સર થઈ ગયું છે એવું માને. પણ એની વચ્ચે જઈને એમને પાસે મળીને એની જે ફિલિંગ્સ છે, એની સંવેદના છે, એને આ નાનકડી બેને સમજવાની ભારે કોશિશ કરી છે. 2 પુસ્તકો એમણે કર્યા છે, એક લાઈફ સ્ટોરી અને કિન્સુગી ટેલ્સ, એટલે કે એમાં 28 જણા કેન્સરના દર્દીઓ છે. એમની નિજી જીવન કેવું છે ને, બેન એમની પાસે બેસીને એમના દુઃખને, એમના દર્દને, એમના વ્યક્તિત્વને આશ્વાસન આપે અને એમાંથી ઘણા બધા દર્દીઓ ઊભા થઈ ગયા હોય અને એમને આ પુસ્તકોમાંથી પ્રેરણા મળી હોય એવું કામ આ દીકરીએ કર્યું છે. આવો ઝરણાબેન, તમારું હાર્દિક સ્વાગત છે. બેન, તમને આ પ્રેરણા ક્યાંથી મળી આ પુસ્તકની? આ પુસ્તકો ખરેખર મારી જીવનમાં બહુ અનાયાસ આવેલા પુસ્તકો છે કે મેં મારા જે આયુર્વેદિક ડોક્ટર છે રંજનબેન સોલંકી, એમને વોટ્સએપ સ્ટેટસ જોયું હતું અને કે કેન્સર વોરિયર્સ બહેનોનો ફેશન શો થઈ રહ્યો છે, એમનો જુસ્સો વધારવા અને કોઈ કઈ સેવા કરી શકે તો કહેજો. અને જસ્ટ મેં મેસેજ કરેલું કે મને લખતા આવડે છે, કંઈ હોય તો કહેજો. એ વિચારીને કે ઓર્ગેનાઇઝેશનનું કામ છે, સેવાનું કામ છે, કઈ પ્રેસ નોટ હશે, કઈ નાનું મોટું પોસ્ટર બનાવવાનું હશે, હું મદદ કરી શકું. ત્યાં એમના હસબન્ડ અશ્વિન સોલંકી, એમનો મને સામેથી ફોન આવ્યો કે ઝરણા, મને જ કેન્સર થયું ને હું 20 વર્ષથી તમાકુ ખાતો અને મને વ્યસન હતું, મારે મારી જ વાત કેવી છે અને મને લખવી હતી, હું લખી ન શક્યો, તું કાલથી ચાલુ કરી દે. કીધું કે એવું તો મને નથી આવડતું. તો કે થઈ જશે, આ ભગવાનનું કામ છે, હવે કાલથી શરૂ. અને એના પછી મને બીજા મહિલા દર્દીઓ મળ્યા, મેં એ લોકો સાથે વાત કરી, મને સામેથી ફોન આવતા. મેં બીજી બધી જે મહિલાઓ સાથે વાત કરી તો એમાં હતું કે મેં મારી નામ ઓળખ કહેવા નથી મારી. મેં કીધું આપણે એમ જ લખશું. તો મને સામેથી ફોન આવતા કે મને મારી એક મિત્રએ કીધું છે, મને કેન્સર હોસ્પિટલમાં કોઈએ કીધું છે, મારે મારી સ્ટોરી કેવી છે. એમ કરીને 28 મહિલા કેન્સર સર્વાઈવર્સ, અને એમ કરતા એ નાનકડો ફોન કોલ 2 પુસ્તકોના સ્વરૂપમાં બન્યો. એટલે કે તમારા લેખનના પ્રેરણા સ્ત્રોત તો અશ્વિનભાઈ છે અને અશ્વિનભાઈમાંથી જ તમને પ્રેરણા મળી અને અશ્વિનભાઈને કેન્સર એટેક થયું અને એનાથી તમને ખ્યાલ આવ્યો કે આ દર્દીઓની શું સમસ્યા છે. અત્યારે આ દર્દીઓ તમને ક્યાં મળ્યા? રાજકોટમાં કે રાજકોટની બહાર? કે રાજકોટના અમુક છે, રાજકોટની બહારના અમુક છે. મને ફોન દ્વારા જોડાના હોય, એમની સ્ટોરી કહી હોય, કોઈએ લખ્યું હોય, મેલ કર્યો હોય, પછી મેં એમના થ્રુ કનેક્ટ કર્યું હોય, કનેક્ટ કર્યા પછી એમની સાથે ડિટેલમાં વાત થઈ હોય, એવી રીતે મને મળ્યા છે. આ દર્દીઓને મળ્યા ત્યારે તમને કેવું લાગતું હતું? એક તો મને એ ખબર પડી કે જે દર્દમાંથી પસાર થઈ ગયા છે એ લોકો, પણ હવે દર્દી તો છે નહીં. એ લોકોનો જિંદગીનો જોવા પ્રત્યેનો જે નજરિયો હતો એ એટલો બદલાઈ ગયેલો ને એટલો અલગ હતો ને કે એને મારો પોતાનો જિંદગી પ્રત્યે જોવાનો, હેલ્થ પ્રત્યે જોવાનો એ બધો નજરિયો બદલ્યો. અને મને એવું હતું કે બધું બહુ સેડ હશે આમાં, મને એકચ્યુઅલી ખુશીને અને પાછી ફરતી ખુશીને જિંદગીમાં એને જોવાનો એક નવો નજરિયો મળ્યો.
દર્દીઓની વેદના શું છે, એની વાચા શું છે, એની સંવેદના શું છે, અને એને કેન્સર થયા પછી લોકો લગભગ એમ સમજતા હોય કે ભાઈ આ માણસ હવે કેટલું કાઢશે. તો આ તમે લખ્યા પછી એ લોકોને શું પ્રેરણા મળી? એ લોકોને બહુ પ્રેરણા મળી. મને એવા એવા વાક્યો સાંભળવા મળ્યા લખતી વખતે. આ મારી બુકનું નામ કિન્સુગી ટેલ્સ છે એકચ્યુઅલી. એના વિશે હું એક લાઈન કહી દઉં પછી કહું. જાપાનીઝ કોન્સેપ્ટ છે કિન્સુગી કરીને, જેનો મતલબ છે તૂટેલા કાચના વાસણો કે તૂટેલી મોંઘી વસ્તુને સોનાથી જોડવી, ફેંકી ન દેતા. એટલે ઈ કોન્સેપ્ટ છે આ 28 સ્ટોરીનો બેઝ અને હાર્ટ, કે કેન્સર નામની બીમારી આવી જિંદગીમાં જેણે એમને તોડી નાખ્યા, ઘણાને ભૂકો કરી નાખ્યા, પણ એમાંથી લોકોએ પોતાની જાતને બેઠી કઈ રીતે કરી, એવા 28 અલગ અલગ પર્સપેક્ટિવ છે આ બુક્સમાં. તો તમારું જે હતું કે એ લોકોને કેવું લાગ્યું વાત કરતા, તો મને એવું સાંભળવા મળ્યું કે આ મેં મારી આટલી મોટી જિંદગીમાં ક્યારેય કોઈને નથી કીધું, આ હું મારી 54 વર્ષની જિંદગીમાં નથી બોલ્યો. આ વસ્તુ મને કેન્સર હતું પણ મેં કોઈ દિવસ મારા કેન્સરને આ રીતે જોયું જ નથી, કે મને નહોતી ખબર કે મારું દુઃખ એ મોટું છે, જે આપણને બહુ નવાઈ લાગે. કારણ કે માણસને એમ થાય કે મારું દુઃખ વિશે મેં ક્યારેય વાત નથી કરી. તો એ બહુ નવીન હતું મને. એટલે કે કઈ માણસને દુઃખ કે પ્રાકૃતિક આપદા આવે કે શરીરમાં રોગ આવે ત્યારે એ પોતાની વાત બીજાને શેર કરે તો એનું અડધું દુઃખ કદાચ ઓછું થઈ જાય. અને આપણે જ્યારે આ લખ્યું તમે લખ્યા પછીથી તમને એમ લાગતું હતું કે આટલા બધા લોકો સુધી આ વાત પહોંચશે? મને જરા પણ અપેક્ષા નહોતી, અને એમ કહેવાય ને ખબર નહોતી, નોલેજ નહોતી કે આ એક નાનકડી વસ્તુ આવડું મોટું સ્વરૂપ લેશે. મને એ જરા પણ અપેક્ષા નહોતી કે આવી સરસ બુક્સમાં નિર્માણ થશે. પણ મેં લખ્યા પછી એમાં ભારતી દીપક મહેતાની કવિતાઓ એડ થઈ. જયભાઈ વસાવડાને એમ જ વાંચવા મોકલ્યો હોય પ્રિન્ટ આઉટ, અને એ એમ કે હું પ્રસ્તાવના લખી દઈશ, અને પ્રસ્તાવનામાં એમ લખી દે કે એવોર્ડ વર્ધી પુસ્તકો, કે આ પુસ્તકો મને ગમે. આ તો અપેક્ષા બહારની વસ્તુ જ હતી, પણ કદાચ એક લેખક તરીકે વધારે ને વધારે હું આ અપેક્ષા રાખત કે ના હું સારું લખું જીવનમાં, અને જયભાઈ લખી દે. પણ મોરારી બાપુના હાથે વિમોચન થશે પુસ્તકોને, એમના આશીર્વચનો હશે, એ તો કલ્પનાની વાત હતું. એટલે કદાચ આમાં બધું એની મેળે અને અનાયાસ એવું થયું છે. એટલે કદાચ મને લાગ્યું કે આ કારણ કે કોકને આશા આપવા માટે લખાયેલી વસ્તુ છે, એટલે એનો રસ્તો એની મેળે ગોતે છે. એમ કહેવાય છે પ્રકૃતિ આપણને કેટલીક વસ્તુનું માધ્યમ બનાવે. જેમ કે ધ્યાનના ઉપાસકો છે તો એની અંદર કોઈ ધ્યાન કે કોઈ વ્યક્તિત્વ ઉતરવાનું હોય તો આપણને કંઈક માધ્યમ કરે. એમ પ્રકૃતિએ તમને માધ્યમ કર્યા છે, અને આ લોકોની જે વેદના છે, એની સંવેદના છે, એની વાચા છે, એના મનમાં રહેલા પ્રશ્નો છે. અગર તો સમાજ આજે રોગિષ્ઠ લોકોને એક તુચ્છ પહેલાથી જોવે છે કે હવે આ કેટલું કાઢશે, આ કેટલું જીવવાના, તો ઘણા દવાના અભાવે, ઘણા પૈસાના અભાવે, પણ ઘણા લાગણીના અભાવે ગુજરી જાય છે. એની પાસે તમે બેસો તો એનું દુઃખ હળવું થઈ જાય. અને મારી દ્રષ્ટિએ કદાચ એ મોટામાં મોટી સેવા છે કે આપણે કોઈના દુઃખની હારે 5 મિનિટ શેર કરીએ તો એની સંવેદના કદાચ પ્રકૃતિ આપણી વાત પણ સાંભળે છે, અને એમાં ઘણા લોકોને સારું પણ થઈ જાય છે. એ વિશે હું તમારું માનવું છે? મને એવું લાગે છે કે સંવેદનશીલતા ખૂબ જ જરૂરી છે. બીજા કોઈને સાંભળવું એ તમે જે રીતે કીધું એ બહુ મોટી સેવા છે. અને ચોક્કસપણે હું કહીશ કે કોઈ પણ દર્દમાંથી પસાર થતી વખતે કોઈ વ્યક્તિ તમને સાંભળે અને પછી સંભાળે ને, તો એની પાસે એક આપણે કહીએ ને ડેટા છે કે તમને શું જોઈએ છે અને હું સપોર્ટ કરું. જ્યારે આપણે સાંભળ્યા વિના જ કોઈને સપોર્ટ કરવા માંડીએ છીએ ને, ત્યારે આપણે એની જિંદગી હાઈજેક કરવા માંડીએ છીએ કે મને ખબર તને શું જોઈએ. એના કરતાં મને એ શીખવા મળ્યું કે કોઈના દર્દના સમયે એને પહેલા સાંભળો કે તને શું જોઈએ છે, એ હું તને આપું. એ મારું બિગેસ્ટ ટેક અવે છે.
હવે પછીની તમારી શું લેખન માટેની કઈ તરફ જવું છે? મને લખવું ખૂબ ગમે છે અને હું મારી એક બે બુક્સ છે એના ઉપર કામ કરી રહી છું જે જલ્દી જ આવે એવી કેના માટે? બાળ વાર્તાઓ છે, મારી એક નોવેલ ઉપર કામ કરી રહી છું અને થોડી કવિતાઓ છે. અભ્યાસ તમારો કેટલો? મેં બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરેલું છે અને સોશિયલ વર્કમાં માસ્ટર્સ કરેલું છે. તમે આ બધી હોસ્પિટલોમાં ગયા છો ક્યારે જ્યાં કેન્સર રિસર્ચ થતું હોય, કેન્સરના દર્દીઓ જ્યાં પીડિત હોય? હું ત્યાં નથી ગઈ અને મેં દરેક દર્દી સાથે પણ ધ્યાન રાખેલું છે ને એમને પણ કીધેલું છે ને હું જે મને પુસ્તકો વિશે કહે છે બધાને કહું છું કે હું કોઈ પણ મેડિકલ વસ્તુ કહેવા માટે ક્વોલિફાઈડ નથી, એટલે હું આને રિસર્ચ કેટેગરીમાં નહીં ગણું. જ્યારે મને દર્દીઓએ સિમ્પટમ્સ કે સર્વાઈવર્સે સિમ્પટમ્સ પણ કીધા તો મેં કોશિશ કરી છે કે એ મિનિમમ આવે, કારણ કે હું નથી ઈચ્છતી કે એક ઊંટ વેદા ટાઈપની વસ્તુ બહાર આવે આમાંથી. હું એ લખવા ક્વોલિફાઈડ નથી, એટલે જ કેન્સર બહુ લેટ સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય છે, કારણ કે એના સિમ્પટમ્સ બહુ પર્સનલાઇઝ્ડ અને દર્દી સ્પેસિફિક હોય છે. તો ડોક્ટર નથી ઓળખી શકતા, તો હું એવું તો નહીં જ કહેવા માંગુ. તો મેં આમાં વધારે પડતું સંવેદનાઓ, લાગણી, વિચારો એના ઉપર ફોકસ કર્યું છે અને જેમને હું મળી એ બધા એકચ્યુઅલી સર્વાઈવર હતા, એટલે મારે પુસ્તકો લખતી વખતે એવું કંઈ યોગ ના થયો કે મારે હોસ્પિટલ્સમાં જવું પડે. આ દર્દીઓને જ્યારે તમે આ વાત લખી પછી એને વાંચી પછી એને કેવું લાગ્યું? મોટા ભાગના મને આંસુના સ્વરૂપે ઉત્તર મળેલા છે અને જેમની પુસ્તક ના હોય, જેમ કે આ જે એક પુસ્તકમાં વ્યસનની વાત છે, તો મને જે બહુ ટચ થઈ ગયો એ એક વાત હોય તો મને એક મારા બહુ જાણીતા નહીં પણ ઓળખીતા એક ભાઈનો ફોન આવેલો મને કે આ એક બેઠકે હું વાંચી ગયો, મને વર્ષોથી કહે છે ફાંકી છોડવાનું. આ જે ઓર્ગેનાઇઝેશન છે કેન્સર કેર ફાઉન્ડેશન, એમના જો વ્યસનને રિલેટેડ કઈ કાર્યક્રમ હોય તો મને કહેજો ને. પહેલી વાર મને અંદરથી થઈ છે કે મારે છોડવું છે. એટલે કે આટકતરી રીતે તમારો મેસેજ છે કે ખાસ કરીને વ્યસનથી જે લોકો ગ્રસ્ત છે, પાન, માવો, તમાકુ, સિગારેટ, બીડી કે એની અધર્સ, પણ એનાથી ખાસ કરીને જુવાન પેઢીએ અને જે સામાન્ય સ્ટેજે પહોંચી ગયા છે એવા લોકોએ તો આનાથી જલ્દી દૂર થઈ જવું જોઈએ એવો આપણો મેસેજ પણ છે. ભવિષ્યમાં ખૂબ તમે આગળ વધો અને એવું કામ કરો કે આ દુઃખ, દર્દ અને સંવેદના લોકોની લાગણીના હૃદય સુધી પહોંચો અને તમારી આગળની લાઈફ પરમાત્મા ખૂબ સારી અને સેવાસ્તુ પંથાના સંસ્કૃતમાં કીધું છે કે તમારો પંથ ખૂબ કલ્યાણકારી બને એવી મારી શુભકામના, શુભેચ્છા.